નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશન કેવી રીતે જોખમી સાબિત થઈ શકે છે તેનો એક જીવતો જાગતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતની જહાંગીરપુરા પોલીસે ડેટિંગ એપ્લિકેશન દ્વારા નિર્દોષ પુરુષોને હની ટ્રેપમાં ફસાવતી એક ખતરનાક ગેંગનો પર્દાફાશ કર્યો છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હની ટ્રેપની એક નવી જ મોડસ ઓપરેન્ડી સામે આવી છે. પોલીસના હાથે ઝડપાયેલા નરેશ ઉર્ફે નળિયો મારુ અને રાજુ મેર નામના શખ્સો ડેટિંગ એપ પર સક્રિય હતા. તેઓ અહીં યુવકો સાથે મિત્રતા કેળવી તેમને જહાંગીરપુરાના અવાવરૂ ખેતરોમાં ડેટિંગ માટે બોલાવતા હતા. શિકાર બનેલો યુવક જેવો ત્યાં પહોંચતો કે તરત જ આ શખ્સો તેનો વાંધાજનક વિડીયો ઉતારી લેતા હતા. તાજેતરમાં જ એક ફરિયાદી પાસેથી આ ગેંગે વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને 30,000 રૂપિયા પડાવી લીધા હતા. આરોપીઓ યુવકોને ડરાવતા હતા કે જો પૈસા નહીં આપે તો આ વિડીયો તેમના માતા પિતાને બતાવી દેશે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી નરેશ અગાઉ પણ હત્યા અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે, જ્યારે રાજુ મેર રત્ન કલાકાર તરીકે કામ કરતો હોવા છતાં આ રીતે લોકોને બ્લેકમેલ કરવામાં માહેર છે. પોલીસે જ્યારે આ બંને આરોપીઓના મોબાઈલ ફોન તપાસ્યા તો અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તેમના મોબાઈલમાંથી અન્ય અનેક યુવકોના વાંધાજનક વિડીયો મળી આવ્યા હતા. પોલીસને આશંકા છે કે આ ગેંગે અનેક લોકોના ઘર બરબાદ કર્યા હશે અને લાખો રૂપિયા પડાવ્યા હશે. હાલમાં પોલીસે આ વિડીયોના આધારે અન્ય ભોગ બનનારાઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે અપીલ કરી છે કે અજાણી વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા કે એપ પર મળવા જતા પહેલા સાવચેત રહેવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.